પ્રાઇમ ટાઈમ આગળ વાત કરીશું આત્મનિર્ભરતામાં ભારતની વધુ એક છલાંગ, ભારતનો હુંકાર સંરક્ષણમાં દમદાર. ઓપરેશન સિંદૂર દરમિયાન સમજાઈ ગયું કે આધુનિક જમાનામાં યુદ્ધ પણ હવે આધુનિક હથિયારોથી લડાઈ રહ્યા છે. તમામ દેશ શસ્ત્રોના સરંજામમાં લાગ્યા છે તો ભારત પણ વિકસિત દેશોની હોડમાં છે. આવું એટલા માટે કહી શકાય કેમ કે ભારત સ્વદેશી હથિયારોના ઉત્પાદનથી લઈને સેનામાં ભાગીદારી સુધી નવા હથિયારો વિકસિત કરી રહ્યું છે. ત્યારે આજના રિપોર્ટમાં આપણે નવા હથિયારોથી રૂબરૂ કરાવીએ. આતંકવાદ સામે ભારતની તૈયારીઓ. ભારતીય સેના બનશે વધુ ઘાતકી. આત્મનિર્ભર ભારતની મોટી છલાંગ. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના સ્વદેશી અને સૌથી આધુનિક અશ્મિ ગનનો ઉપયોગ કરવા જઈ રહી છે. આજે મેં તમને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની બીજી એક મોટી તાકાત બતાવીશું જે આતંકવાદ પર છે સૌથી મોટો હથિયારી પ્રહાર. અશ્મિ સબમશીન ગન, આતંક પર સ્વદેશી વાર. અશ્મિ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે ગર્વ, આત્મસન્માન. હથિયારોના મામલે ભારત પાસે વિકસિત થઈ ગઈ છે અશ્મિ સબમશીન ગન. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનમાં આ હથિયારનો ઉપયોગ કરી રહી છે ઇન્ડિયન આર્મી. સેનાના ઉચ્ચ કક્ષાના અધિકારીએ 550 અશ્મિ સબમશીન ગનનો ઓર્ડર આપ્યો. આ સોદાની કુલ કિંમત લગભગ 4 કરોડ 26 લાખ રૂપિયા છે. આ 9 mmની સબમશીન ગન છે. આ ગનને જમ્મુ કાશ્મીરમાં તૈનાત જવાનોને આપવામાં આવી જ્યાં તે આતંકીઓની સામે ઓપરેશનમાં ઉપયોગમાં લેવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા, BSF અને આસામ રાइफल्स पर આ हथियारનો उपयोग કરી રહ્યા છે. यहाँ पर आप ठीक हमारे सामने ये आसमी गन देख रहे हैं. इसके 2 वेरिएंट्स हैं. एक थोड़ा हैवी वेरिएंट है और एक उससे हल्का जो कि पहले डिजाइन किया गया था, ये वो आपको यहाँ पर नजर आ रहा है. हम इस वक्त क्योंकि सबसे मोस्ट लेटेस्ट जो वेपन है वो ये हम आपको दिखा रहे हैं. અશ્મિ સબમશીન ગનની ખાસિયતોની વાત કરીએ તો લંબાઈ 14 ઇંચથી વધીને 24 ઇંચ થઈ શકે. અશ્મિનું વજન છે 2.4 કિલોગ્રામ. વિદેશી હથિયારોની તુલનામાં છે હળવું. ઉઝી અને MP5ની તુલનામાં 10થી 15% હળવું. લોઅર રિસીવર કાર્બન ફાઇબરથી તૈયાર થયું. અપર રિસીવર એરક્રાફ્ટ ગ્રેડ એલ્યુમિનિયમ છે. સરખામણીએ હળવી અને ટકાઉ છે જેમાં 32 રાઉન્ડ મેગેઝીન હોય છે. 1 મિનિટમાં 800 રાઉન્ડ ફાયર કરી શકે. DRDOના આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને આર્મી ઇન્ફેન્ટ્રીને મળીને ડિઝાઇન કર્યું છે. 1A કાર્બાઇનને રિપ્લેસ કરવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર થઈ. સંવેદનશીલ ક્ષેત્રમાં સેનાના હથિયારમાં તે સામેલ થયું છે. અશ્મિ ગન એક સ્વદેશી ગન છે અને તેના પરફોર્મન્સની દ્રષ્ટિએ જોઈએ તો ચોક્કસ આ ગન આત્મનિર્ભર ભારત અભિયાન અને સશસ્ત્ર દળોની શસ્ત્ર પ્રણાલીઓના स्वदेशीकरण माटे एक मोटी छलांग कहवाय. हमारे प्रधानमंत्री जी का जो इनिशिएटिव है आत्मनिर्भर भारत, उसका सबसे जीता जागता उदाहरण अश्मि आपके सामने है. अपनी कैटेगरी में ये सबसे लाइट वेट, जैसे बता रहे थे 2.3 के आसपास kg के आसपास का वेट है और इसकी लेंथ 9x19 कैलिबर में काफ़ी कम है बाकियों के मुकाबले में अगर आप देखें. और तीसरा है इसका जो रेट ऑफ फायर है वो 800 राउंड पर मिनट है. इसका हाईटेक फीचर्स थी सज्ज रोबोट म्यूल्स. दुर्गम विस्तारों में उपयोगी છે રોબોટ. જવાનોનો સાથી રોબોટિક म्यूल्स. રોબોટિક म्यूल्स થયા છે ભારતમાં વિકસિત. ખાસ તો એવા મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યા જ્યાં માનવી અથવા પ્રાણી દ્વારા માલનું વાહન કરવું અત્યંત મુશ્કેલ અથવા જોખમી હોય.
આ મશીન ઓટોમેટિક નેવિગેશન, AI આધારિત રૂટ પસંદગી અને 30 કિલોગ્રામ સુધીની લોડ વહન ક્ષમતા જેવી સુવિધાથી સજ્જ છે. બોર્ડર પર તૈનાત રોબોટ થર્મલ કેમેરા અને સેન્સરથી સજ્જ છે. તે 10 ફૂટની ઊંચાઈ સુધી ચઢવા સક્ષમ છે અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. આ રોબોટ સૈનિકો સુધી શસ્ત્રો અને દારૂગોળો પહોંચાડવામાં મદદ કરે છે.